આપણે 8 થી 10 મરચાંને કટિંગ કરી લીધા છે. તો આપણે લીલી ચટણી બનાવવાની છે અને આપણે એની અંદર આપણે લીલા ધાણા એડ કરીશું. નાની ચમચી છે આપણે મીઠું એડ કરીશું. આપણે અડધી ચમચી ખાંડ એડ કરીશું. ખાટી મીઠી અને તીખી ને એવી બનાવવાની છે આપણે ચટણી. આપણે આખા ધાણાનો પાવડર બનાવ્યો છે તો એ આખા ધાણાને આપણે એડ કરીશું. આપણે એની અંદર હિંગ નાખીશું અને 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું. એની અંદર આપણે 1 લીંબુ એડ કરવાનું છે. આપણે આખું લીંબુ નાખી દેવાનું છે. આપણે એની અંદર 2 થી 3 ચમચી આપણે પાણી એડ કરવાનું છે. આપણે લીલી ચટણી ખાટી મીઠી લીલી ચટણી આપણે તૈયાર છે. આપણે બટેકાને બાફી લીધા છે. બટેકા બાફી લીધા છે. 250 ગ્રામ બટેકા છે. તો આપણે એને ક્રશ કરી લેવાના. એનો મસાલો બનાવવાનો છે. આપણે સેન્ડવીચ બનાવવાની છે. હાલો મારી યુટ્યુબ ફેમિલી, તમને હવને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમે હવ મજામાં છો? અમે હવ મજામાં જ છીએ. આપણે બટેકાનો મસાલો બનાવી નાખીશું. આપણે ધાણા જીરું નાખીશું, હળદર નાખીશું, થોડીક હિંગ નાખીશું, થોડુંક લાલ મરચું નાખીશું, 2 થી 3 મરચાંની કટિંગ કરી નાખીશું. તો લીલા મરચાં નાખીશું. આપણે ગરમ મસાલીશું. આપણે 1 ચમચી ખાંડ નાખીશું. આપણે લીલા ધાણાને એડ કરીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આપણે બધા મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે ઓરોગામાં મસાલો નાખીશું. એનાથી ટેસ્ટ વધારે આવે છે અને સરસ લાગે છે. આપણે અડધું લીંબુ એડ કરવાનું છે. આપણે બિયા છે એને કાઢી લઈશું. આપણો મસાલા બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો આપણે આને હવે મિક્સ કરી દઈશું. લીંબુ અને મીઠું આવે ને, લીંબુ મીઠું અને તીખું અને ખાટું એટલું મસ્ત લાગે ને, ખાવાની તો કોઈ બી અલગ જ મજા આવે છે. તો તમે ક્યારેક બનાવો ત્યારે મને યાદ કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો કેવું બનાવ્યું છે, કેવું લાગ્યું છે, તમે કઈ રીતે બનાવો છો મને કહેજો. એકદમ મિક્સ કરી નાખવાનો છે મસાલાને અને એ પાછી લીલી ચટણી યારે ખાઓ એટલે તમને મજા જોર આવે. આપણો મસાલો સરસ તૈયાર છે. તો આપણે હવે સેન્ડવીચ કરીશું. બ્રેડ લઈશું. આપણે બ્રેડ લઈ લીધી છે. તો બ્રેડની ઉપર આપણે લીલી ચટણીને ઉપર એડ કરીશું. કોથમરી અને લીલા મરચાં અને શિંગદાણા ને એવું નાખીને આપણે અલગ લીલી ચટણી બનાવી. પછી ઉપર આપણે શેઝવાન ચટણી એડ કરીશું. આપણે શેઝવાન ચટણીને આવી રીતના આખામાં કરી દઈશું. આપણે એના પર બટેકાનો મસાલો શેકીશું. પછી એના પર આપણે આ બ્રેડ મૂકીશું. એના પર આપણે લીલી ચટણી નાખવાની છે. એના પર આપણે શેઝવાન ચટણી નાખીશું. શેઝવાન ચટણીને આપણે આવી રીતના ફેલાવી દઈશું. એકવાર આવી રીતના તમે બનાવીને ખાજો જો તમને મજા આવે. ટમેટો મૂક્યો. હવે એની પર આપણે બ્રેડ મૂકીશું. એની પર આપણે કાકડીની પતલી પતલી પટ્ટી પાડી લીધી છે. તો આપણે કાકડી ઉપર મૂકીશું. કાકડી મૂકીશું. પછી આપણે ઉપર શેઝવાન ચટણી નાખીશું. બ્રેડ મૂકવાની છે. આપણે માખણ લગાવવું હોય તો એ લગાવાય અને ઘી લગાવવું હોય તો બી લગાવાય. એવું ઘી લગાવવું. ઘી લગાવી દીધું છે. હવે આપણે બ્રેડને ઉપર મૂકી દઈશું. ઉપર મૂકી આપણું પેક કમ્પ્લીટ થઈ ગયું છે. ગેસને ચાલુ કરીશું અને આપણે એની પર સ્ટેન્ડ મૂકી દઈશું. થોડી થોડી વાર આપણે ફેરવાનું છે. આપણે હવે જોઈ લઈશું. વાવ, આપણે એકદમ મસ્ત બની ગઈ છે. તો આપણે હવે નીચે ઉતારી લઈશું. આપણા બીજી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. બની ગઈ ને એકદમ મસ્ત. આપણે હવે બીજી મૂકી દઈશું. આપણી સેન્ડવીચ સરસ તૈયાર છે. તો આપણે આ ગ્રીન ચટણીની અંદર આપણે શેઝવાન ચટણી નાખીશું. આપણી સેન્ડવીચ સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.